જામનગરમાં એક દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડેના અમલીકરણની માંગણી સાથે એક દિવસીય હડતાલ. જામનગરમાં 27મી એક દિવસીય દેશવ્યાપી બેંક હડતાલનું એલાન થયું હતું. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડેના અમલીકરણની માંગણી સાથે એક દિવસીય હડતાલનું કરાયું. LIC, રિઝર્વ બેંક, કેન્દ્ર સરકાર, શેરબજાર, ફોરેક્સ માર્કેટ વગેરેમાં 5 ડે વીક તો બેંકમાં શા માટે નહીં? સરકાર અમલમાં ઉદાસીન કેમ? દેશભરની જાહેર ક્ષેત્ર અને ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં 5 દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું છે, જેમાં વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા. IBS સાથે થયેલી સમજૂતીઓ અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું, જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ સુધી વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી અને આ અંગે સરકારની સહમતિથી રાહ જોવાય છે, પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે, તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સહમંત્રી કુલીનભાઈ ધોળકિયાની આગેવાનીમાં કરવામાં આવેલ. અહેવાલ હર્ષલ ખંડેરિયા, જામનગર. હું કુલીન ધોળકિયા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન, જામનગર ડિસ્ટ્રિક્ટ અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ. આજે સર્વે નેશનલાઇઝ બેંકના કર્મચારીઓ, પટાવાળા અને ઓફિસર કક્ષાના કર્મચારીઓ 5 ડે બેન્કિંગની ડિમાન્ડ માટે થઈને હડતાલ રાખે છે. અમારા 5 ડે બેન્કિંગમાં સરકાર છે એ એગ્રી થઈ હતી કે ફેબ્રુઆરી 23માં આ માટે સમજૂતી થયેલ હતી, પણ હજી સમજૂતીનો અમલ કરેલ નથી. RBIમાં 5 ડે બેન્કિંગ, LICમાં 5 ડે બેન્કિંગ, GICમાં 5 ડે બેન્કિંગ, ફોરેક્સમાં 5 ડે બેન્કિંગ. તો બેંકના કર્મચારીને શા માટે 5 ડે બેન્કિંગની? અમે તો આ 5 ડે બેન્કિંગ માગીને દરરોજની 40 મિનિટ વધુ કામ કરી અને સમય પૂરું કરવાના છીએ. જો અમને હવે 5 ડે બેન્કિંગ નહીં આપે તો બીજા રાઉન્ડમાં તો પણ હડતાલ આવશે. અને આ સરકાર ધ્યાન રાખે કે જબ જબ મજદૂર બોલા હે રાજ સિંહાસન ડોલા હે. થેન્ક યુ વેરી મચ.